મોઢામાં ચાંદા પડી જવા પાછળ ઘણા બધા મુખ્ય કારણો મિત્રો જવાબદાર હોતા હોય છે, પરંતુ 70 થી 80% લોકોને શરીરનું ઇન્ટરનલ હીટ એટલે કે અંદરનું જે તાપમાન છે એ વધી જવાને કારણે મિત્રો મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે। તો એના માટે આપણે શું કરવું? તો જેવા તમે ભોજન ગ્રહણ કરી લો, જેવા જમી લો, એના 5 થી 10 મિનિટ બાદ 1 ચમચી લખનવી વરિયાળીનું તમારા મુખવાસ સ્વરૂપે તમારા ચાવીને તમારે સેવન કરવાનું છે। આનાથી મિત્રો તમારું શરીરનું પિત્તનું પ્રમાણ છે એકદમ બેલેન્સ કરી દે છે આ લખનવી વરિયાળી। સાથે સાથે જો તમારું અંદરનું તાપમાન વધી ગયું ને એકદમ તમારું બેલેન્સ કરી દેશે, જાણે તમારા શરીરમાં એસી ફિટ કર્યું હોય ને તેવી તમારી ઠંડક પ્રદાન કરશે, જેથી કરીને મિત્રો અંદરની શરીરની ગરમી તમારી કંટ્રોલ થઈ જશે તો મોઢામાં ચાંદા તમારા પડશે નહીં। અને સાથે સાથે ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેથી કરીને કબજિયાતની તકલીફ પણ મિત્રો આનાથી દૂર થઈ જશે। હવે તમારે મોઢામાં ચાંદા પડી ગયા હોય તો શું કરવું? તો કોઈ પણ પાન ગલ્લાવાળાની તમારે દુકાને જશો તો ત્યાં તમને કાથો મળી જશે, તો કાથો તમારે લઈ આવવાનો છે અને દેશી મધ આ બંનેનું તમારે મિશ્રણ કરી દેવાનું છે। અને ત્યારબાદ જે પણ જગ્યાએ તમારા મોઢામાં ચાંદા પડી ગયા હોય તે જગ્યાએ તમારે આ રીતે તમારે લગાવવાનું છે દિવસમાં 1 થી 2 વાર, અને ત્યારબાદ તમારે 5 થી 10 મિનિટ રહેવા દેવાનું છે અને તમારે થૂકી દેવાનું છે। આવું કરશો તો મોઢામાં ચાંદા પડી ગયા છે 1 થી 2 દિવસમાં રાહત થઈ જશે। અને મોઢામાં જો અવારનવાર ચાંદા પડી જતા હોય ને તો વરિયાળીનું મુખવાસ સ્વરૂપે સેવન તમે આજથી જ શરૂ કરી દેજો, જેથી કરીને આવી બધી સમસ્યાઓ થાય જ નહીં।